તમારો ખૂબ ખૂબ આભાર માધવભાઈ. અરે ના ના, એમાં આભાર શેનો? મને જે વિષયમાં ફાવટ છે એમાં મેં તમારી મદદ કરી. તમારે પણ જરૂરિયાતમંદોને આ જ રીતે મદદ કરવી જોઈએ, જેથી ધરતી પર માણસાઈ જીવંત રહે. હા, સાચી વાત છે. માધવભાઈ, જીવનભાઈ કહેતા હતા કે તમે ચહેરો વાંચીને બધું સાચું સાચું કહી દો છો. એમ? પણ જીવણભાઈએ એમ નો કીધું કે હાચું સાંભળીને ભાગવાનો વારો આવે છે? એમની વાત પડતી મૂકો, અમારું ભવિષ્ય કયો. ભલે બેઓ ત્યારે જીવણભાઈએ કીધું છે એટલે મારે એમનું કામ કરવું જ પડે. હું કહો છો જીવણભાઈ? આવો. હા. ધૂળી માસી, આમ ઉતાવળે ક્યાં ચાલ્યા? એ નટુ નવરા, તું તો ચૂપ જ રહેજે. આજે તો માધવને નહીં છોડીએ. અરે ધોળીબેન ઉભા રહો. શું થયું? કેમ આમ રાતા પીળા દેખાવ છો? અરે એને અમારું ભવિષ્ય જોયું અને હંધુએ ખોટું પડ્યું. કોણે? આ માધવે ઈ હંધાયના મનની વાત જાણી લે છે, પણ હાવ ખોટું હો. એમ? હા, મારું મોઢું જોઈને કહે છે તમે રોજ સવારના ઉઠીને તમારા સાસુને પગે લાગશો, તમારા ઘરમાં સોનાના સિક્કા આવશે. પણ સોનાના સિક્કા તો શું, ખોટો સિક્કો એ ના આવ્યો. હા, અને મને કહે છે તમારે યાત્રાનો યોગ છે, અને અચાનક મારો દીકરો ઘરે આવી પૂગ્યો. તો શું મારા દીકરાની યાત્રાનો યોગ હતો? એટલે માધવ મને પણ મૂર્ખ બનાવી રહ્યો છે. મારા વિશે પહેલેથી જ કોઈની પાસેથી જાણી લીધું હશે અને હવે એવી રીતે વર્તન કરી રહ્યો છે જાણે ભવિષ્ય જાણતો. આજ તો એને ગામની બહારની યાત્રા કરાવી જ દઈએ. હાલો. એ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. જો એ માધવ બહુ ઢોંગી માણસ છે. એને બનેવીલાલ અને નરસિંહનું મન જીતી લીધું છે. એ માધવ બહુ ઢોંગી માણસ છે. એને બનેવીલાલ અને નરસિંહનું મન જીતી લીધું છે અને નરસિંહનો જીવ પણ એને બચાવી લીધો છે. તો આમ સરળતાથી એને ગામની બહાર નહીં કાઢી શકાય. હા, પણ તમે ચિંતા નહીં કરો, જીવન છે ને, હું કંઈક કરું છું. એ માધવને ગામમાંથી બહાર કાઢવાની જવાબદારી હવે મારી. હું તમને વચન આપું છું કે ધુતારાને ગામમાંથી બહાર કાઢ્યા વગર હું નિરાંતનો શ્વાસ નહીં લઉં. તમે જાઓ, તમે ચિંતા નહીં કરો, જાઓ. જીવણભાઈ, તમે કહો છો તો ભલે. ચાલો આપણે જઈએ. જાઓ, 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 તમે જાઓ. માધવડા, હવે તારું બિસ્તરા પોટલા બાંધવાનો વારો આવી ગયો છે. કાન્હા, એટલે તમે પાછા આવવાની તૈયારી કરી લીધી? તમે જીવનને વિશ્વાસ અપાવી દીધો કે તમારી પાસે કોઈ વિશેષ શક્તિ નથી. કહેવું પડે કાન્હા. અને ઉપરથી તમે એને સુધારવાની તક પણ આપી, પણ એ તમારું સંકેત સમજી ન શક્યો. ક્યાંથી સમજે? એને તો પોતાના કર્મનું ક્યારે મનન કર્યું જ નથી. એ તો બસ પોતાનું સ્વાર્થ સાધવા ગમે તે હદ સુધી જાય છે. જલ્દી આવો કાન્હા, નિધિવનમાં તમારું સ્વાગત છે.
માધવ કાકા હજી મને કઈ જ નથી દેખાતું. માધવભાઈ, મને ચિંતા થઈ રહી છે. મારા નરસિંહની દ્રષ્ટિ પાછી આવશે કે નહીં? તમે કહ્યું કે શ્રદ્ધા રાખો. રાખી શ્રદ્ધા, પણ કેટલી રાખીએ? જે હંમેશા બીજાને મદદ કરતો હોય, જેનો સ્વભાવ પરોપકારી હોય, એની સાથે આવું અનિષ્ટ કઈ રીતે થાય? એનો જવાબ મારી પાસે છે. એક પખવાડિયા ઉપર આ માધવ ઘરની બહાર જવાનું નામ નથી લેતો અને એના કારણે જીવન ઘરની અંદર આવવાનું નામ નથી લેતું. લે આવી ગયો. ચાલ બેના, મોઢું મીઠું કરાવ. કઈ ખુશીમાં? માધવ આ ઘરમાંથી નીકળી જશે એ ખુશીમાં. શું? હા બેના, ગામ વાળાઓને ખબર પડી ગઈ છે કે માધવ એક ધુતારો છે ને લોકોને મૂર્ખ બનાવે છે. પહેલા એને બહાર કાઢવા માટે તું શું કરવાનો છે? રમત રમવાનો છું. એ રમત જેની શરૂઆત માધવે કરી હતી, પણ અંત હું કરીશ.